જય હિન્દ અને હર હર મહાદેવ બધાને શ્રાવણ મહિનાના. આજે એક પ્રેસ કોન્ફરન્સ જોઈ આપણે નારાયણભાઈ કાછડિયા, જે આપણા સાંસદ છે છેલ્લા 3 ટર્મથી, એમના મોઢેથી એવો એક શબ્દ નીકળ્યો કે અમરેલી જિલ્લો પછાત છે. 100% સાચી વાત છે. તો અમરેલી જિલ્લો ભારતમાં આવે છે. બીજી વસ્તુ, અમરેલી જિલ્લો ગુજરાતમાં આવે છે. છેલ્લા 27-28 વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં. કેન્દ્રમાં છેલ્લા 9 વર્ષથી ભાજપનું શાસન છે. અને સાહેબ નારણભાઈ છેલ્લા 3 ટર્મથી સાંસદ છે. તેમ છતાંય જો વિકાસ ન થઈ શક્યો હોય તો એનું કારણ શું? પ્રેસ કોન્ફરન્સમાં એ નવા બહાના કાઢે છે કે ભાઈ આ થયું, આ થયું. એણે કીધું કે પ્રેસ મીડિયા સાથ આપે તો થઈ જાય. જેવી રીતના નગરપાલિકાનો એક વિડીયો એવો હતો કે રોડ રસ્તા તમે મીડિયા પાસે કરાવડાવી દો, એવી રીતના જ આ ઉપરથી એવું લાગે છે કે વિકાસ અને સારું કામ જિલ્લા માટેનું તો મીડિયા પાસે કરાવડાવી દો. જે વ્યક્તિ 15 વર્ષથી સત્તામાં છે, પાવરમાં છે, એના અંડરમાં 7 વિધાનસભા આવે છે. હવે 7 વિધાનસભાનું ધ્યાન રાખીને જો વિકાસ ના કરાવી શકતા હોય તો આપણે કઈ રીતના કહીએ કે એમણે વિકાસના કાર્ય કર્યા છે? આપણે આખા દેશનું છોડી દો, આપણે ખાલી અમરેલી જિલ્લાનું વિચારીએ. એની પહેલાં એક ચોખવટ કરી દો. દેશ વિકસિત ક્યારે થાય? જ્યારે નાનામાં નાનો વિસ્તાર, છેવાડાનો વિસ્તાર પણ વિકસિત થવા મળે, કે ત્યાં સુખ સુવિધાઓ ઉપલબ્ધ થાય, ત્યાર પછીનું બધું થાય. ઉદાહરણ તરીકે ગામ વિકસિત થાય તો બધા ગામો ભેગા થઈને તાલુકો વિકસિત થાય. એ બધા તાલુકાઓમાં જ એવી રીતના વિકાસ થવા મળે તો એ જિલ્લો વિકાસ. એ જિલ્લો એવી રીતના વિકાસ કરવા મળે તો રાજ્ય, અને રાજ્ય આખું એ વિકાસ કરવા મળે, બધા રાજ્યો ભેગા થઈને વિકાસ કરે તો દેશ આખો વિકસિત થાય. પણ આપણે જોઈએ છીએ કે નેતાઓ કેટલી અમરેલી જિલ્લાને તસદી આપે છે વિકાસના કામો માટે. હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી મેં જોયું છે, જેટલા નેતાઓ બીના છે ને, નેતાઓ વિકસિત થયા છે, જિલ્લો તો ત્યાંનો ત્યાં જ છે. અને કોઈ બણગા ફૂંકતા હોય કે અમે આ જિલ્લા માટે આ કર્યું છે, તો એ સમય અને સંજોગને અનુસાર એટલું વિકસિત કામ થયું છે. બાકી કોઈ નેતાઓને લીધે નથી થયું, કોઈ સરકારોને લીધે નથી. જો એ કરવું હોય તો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જ અમુક જિલ્લાઓના અમુક સિટી છે એ ક્યાં પહોંચ્યા છે અને આપણે ક્યાં છીએ. અમરેલી સિટી જિલ્લાનું મેઇન મથક છે, ત્યાં સારા રોડ રસ્તા કે ગટરની સુવિધાઓ નથી. સારી શાળાઓની જિલ્લાઓમાં સુવિધાઓ નથી. અને એક્સેપ્ટ કરે છે કે અમરેલી જિલ્લો પછાત છે. એનું થોડા સમય પહેલા ભાજપના જ એક નેતાએ ઉજાગર કર્યું હતું, એનું કૌભાંડ રમોકડાનું હતું કે 100Z બીજા બધા કૌભાંડો હતા, ઉજાગર કર્યા હતા સાંસદની ગ્રાન્ટોમાંથી કે સાંસદ થકી હતા. એ સાચા હોય કે ખોટા હોય તો જનતાએ નક્કી કરવાનું છે. પણ વસ્તુ વિકાસ શું કામે નથી થયો એ જનતાએ વિચારવાનું છે. આપણે સૌએ વિચારવાનું છે કે નેતાઓએ પોતાનો વિકાસ કર્યો છે, વિસ્તારનો વિકાસ નથી. અહીંયા કોઈ સારી એવો ઉદ્યોગ નથી લેવાય. ચાલો ખેતી પ્રધાન છે, ઇકો ઝોનમાં આવે છે, નોન પોલ્યુશન ઝોન વાળા જાહેર કરે નોન પોલ્યુશન, અને પોલ્યુશન ના થાય એવી ફેક્ટરી કે ઉદ્યોગ લાવે. ઘણા છે એવા ઉદ્યોગ. બેઝિક સુવિધાઓ નથી આપી શક્યા પાણીની. આજની તારીખે ઉનાળામાં ઘણા ગામડોમાં પાણી નથી પહોંચ્યા. સાથે સાથે અમરેલી શહેરમાં કેટલા દિવસે પાણી આવે છે એ બધાને ખબર છે, મેઇન મથક હોવા છતાં. અને સાહેબ વાત કરતા હોય કે બ્રોડગેજની, એક વસ્તુ સમજવાની છે કે આ બ્રોડગેજ છે, 15 વર્ષથી આ બ્રોડગેજ માટે તમે શું કર્યું? રજૂઆત જ કરી, દર વખતે ખાલા વચનો જ આપ્યા. હવે તમે એમ કહો છો પ્રેસ કોન્ફરન્સમાં કે પીએલ દાખલ છે, કોર્ટ મેટર છે. હવે વસ્તુ વિચારવા જેવી છે કે ગમે કામ કરવું હોય તો અડધી રાતે કોર્ટ ખુલે છે, અડધી રાતે રાષ્ટ્રપતિ આવીને સહી કરે છે. તો આ કઈ મોટી વાત છે એવી કે જનતાના સુખ આખા અમરેલી જિલ્લાની જનતાના માટે છે, એક વ્યક્તિગત માટે નથી કે સરકારી ના કરી શકે. કોઈને જેલમાં પૂરવા માટે અડધી રાતે તમે ઠરાવ પાસ કરીને ગમે કરી 100Z કરીને તમે અડધી રાતે ગમે પાછળ હાથ ધોઈને પડી જાઓ છો,
આ આખા જિલ્લાની જનતાના સુખાકારી માટેનું રેલવેનું છે એ નથી. હવે આંદોલન લોકોએ કર્યું, જન આંદોલન, એટલે તમને યાદ આવે છે બધી આટલા કરોડ ને આટલા કરોડ, ને સાહેબ બોલે છે કે 15 થી 16,000 કરોડના કામો છેલ્લા 9 વર્ષમાં મળ્યા છે. તો ક્યાં મળ્યા છે? આ મળ્યા છે તો વિકાસના કામો કેમ દેખાતા નથી? તમે તમારા મોઢે કહો છો વિકાસ થયો નથી. હવે આટલા જ ખાલી રૂપિયા મળ્યા છે ને તમે એમ કહો છો આટલા બધા રૂપિયા મળ્યા છે જિલ્લામાં. વિચાર કરી લ્યો, ભારત સરકારનું બજેટ કેવડું છે, એમાંથી તમને કેટલા મળ્યા છે? આ તમારી મનસા જ છે, સાહેબનું નામ લઈ લઈને તમે બધી આગળ થાવ છો, પણ વિકાસના નામે તમે ગ્રાઉન્ડ લેવલે કંઈ એવું કરતા નથી. અમરેલી સિટીને કે આજુબાજુના વિસ્તારમાં તમે એક સારી જીઆઈડીસી નથી સ્થાપી શક્યા, કે જેથી કરીને અહીંના લોકો, અમરેલી જિલ્લાના લોકો જે પલાયન થાય છે, દર વર્ષે અમરેલી જિલ્લો છોડીને લોકો અમદાવાદ, સુરત કે બીજા કોઈ સિટીમાં જાય છે રોજગાર માટે, એ તમે નથી રોકી શક્યા. એની ઉપર કોઈ દી મંથન નથી કર્યું ભાઈ અમરેલી છોડીને શા માટે જાય છે. તમે જુઓ છો અમદાવાદ ને સુરત, આપણે ખાલી બે ઉદાહરણ તરીકે બે સિટી લઈએ તો સૌથી વધારે મહેનતો આપણા લોકો છે. મહેનત કેવી કરે છે ત્યાં? એ લોકો અહીંયા રહેવા માગે છે, અહીંયા ઘર છે, એનું એના માવતર છે, સાથે રહેવા માગે છે, પણ અહીંયા કંઈ એના માટે રોજગાર માટે કંઈ વ્યવસ્થા જ નથી. તો ગ્રાઉન્ડ લેવલે વિચારવાની જગ્યાએ મોટા બણકા ફૂંકવાનું રહેવા દો, હજારો કરોડ ને લાખો કરોડની વાતો કરવાનું રહેવા દો. ગ્રાઉન્ડ લેવલે તમારે ખાલી બ્રોડગેજમાં આવડી મોટી તકલીફ પડે છે. મીટર ગેજ તો છે, તમારે તો ખાલી પાટા ફેરવવાના જ, થોડો ઘણો સુધારો વધારો કરવાના જ. એમાંય તમને જો આટલી તકલીફ પડતી હોય તો એક વસ્તુ વિચારવા જેવાનું છે. બીજું તો તમારાથી સ્વાસ્થ્ય અને શિક્ષણનું તો કંઈ થવાનું જ નથી. અમરેલી જિલ્લાને તમે સારી હોસ્પિટલ નથી આપી શક્યા. જે હોસ્પિટલ હતી એ પ્રાઇવેટાઇઝ કરી નાખી છે, સંસ્થાને આપી દીધી. અને સંસ્થાને આપી છે તો ત્યાં તમે શું કરી લીધું? સંસ્થાઓને મંજૂરીઓ નથી આપી. ઘણા મુદ્દાઓ મારી પાસે છે. સાથે સાથે સ્કૂલોનું લઈએ, ઘણા ખરા ફેમિલી એવા પણ મેં જોયા છે કે સંતાનોને ભણાવવા માટે પોતે મોટા સિટીમાં જાય છે. એ નાનું ઊનું કામ કરતા હોય, નાનું ઊનું ધંધો કરતા હોય, એમ વિચારે છે કે સંતાનોને ભણાવવા માટે અમે ત્યાં પણ એ કરી લેશું નાનો ઊનો ધંધો કાતે, એટલે અમરેલી જિલ્લાને છોડીને જાય છે. તો આપશ્રીએ 15 વર્ષમાં પણ એવી કોઈ સ્કૂલ કે સંસ્થા કે કોલેજ કે એવું કોઈ બનાવ્યું ખરું કે જેથી કંઈ નહીં તો 5-50 લોકોએ અહીંથી છોડીને જવા કરતાં અહીંયા રોકાય? તમે નથી શિક્ષણ બાબતે કર્યું, નથી આરોગ્ય બાબતે કર્યું, નથી જનતાની બેઝિક સુખ સુવિધાઓ માટે કંઈ કર્યું. તમે ફક્ત ને ફક્ત તાઇફાઓ કર્યા છે, મોદી સાહેબના નામે વાહવાહી કરી છે. અને સાહેબ એમ કહે છે કે યુનિવર્સિટીઓ ખુલે છે આ તે. અમરેલીમાં કઈ એવી યુનિવર્સિટી ખુલે? આટલી બધી અમરેલીમાં સંસ્થાઓ છે, અમરેલીની એક પણ યુનિવર્સિટી તમને થાય? ખરેખર જો તમારામાં નીતિ અને દાનત હોય ને તો અમરેલીમાં તમે 15 વર્ષ એક ધારા સત્તા માર્યા સાંસદ તરીકે. તમે 7 વિધાનસભાના ધણી છો, તમે ધારો તો આ બધું કરી શકો. હવે લોકોએ સમજવાનું છે કે શું. બીજી વસ્તુ, ખેડૂત માટે શું કર્યું? ખેતી પ્રધાન જિલ્લો છે આપણો. ખેતી સિવાય બીજો કોઈ મોટો રોજગાર નથી. 2-4 કંપનીઓ સિવાય બીજું કાંઈ છે નહીં કે જેમાં 2-5 હજાર લોકોને કામ મળી શકે, એનાથી વધારે છે એની ઉદ્યોગ નથી. એટલે ખેડૂતોને પણ લૂંટવા સિવાય કાંઈ કર્યું નથી. સમયે યુરિયા નથી મળતું, ડીએપી ન મળે, અને છેલ્લા 9 વર્ષથી તમારી સરકાર છે, 9 વર્ષમાં કેટલો ભાવ વધારો થયો ખાતરો, દવા અને બિયારણોમાં, એની ઉપર તમે માર્ક કર્યું. અને એની સામે ખેડૂતનું જે ઉત્પાદન આવે છે એ 9 વર્ષ પહેલા કેટલો ભાવ હતો અને અત્યારે કેટલો ભાવ છે એમાં જોયું. ખેડૂતોને આશા હતી કે 2022નો જે કપાસ જાય છે ત્યારે તમારી સરકાર નહોતી ત્યારે, તો ઈ કપાસ તમારી સરકાર આવ્યા પછી 2400-2500 થવાની આશા હતી, એના બદલે 1400 રૂપિયા થઈ ગયો. તો લોકોને આવી રીતના ઓલું બનાવવાનું બંધ કરો.
ગ્રાઉન્ડ લેવલે કામ કરો અને લોકો તમને જાણી ગયા છે કે અમરેલી જિલ્લાના વિકાસમાં રોડા કોણે નાખ્યા છે અને વિકાસ શા માટે નથી થયો. અમરેલી બસ સ્ટેશન તમે ખો આપો છો તો તમે સાંસદ છો, તમે પત્ર લખીને દર મહિને શું કહેવાય રજૂઆત કરી શકો છો, ભાઈ કેમ કામ નથી થયું, દર મહિને ટકોર કરી શકો છો. તમે કેન્દ્રમાં લખો, કેન્દ્રવાળા અહીંયા લખે, તમે ડાયરેક્ટ લખી શકો, તમે કલેક્ટર પાસે માંગી શકો, કલેક્ટર સરકારને રજૂઆત કરી શકે. તમે ખો આપો છો કે અહીંના ધારાસભ્ય કરશે, ધારાસભ્ય બન્યા એનો હજુ રસ નથી થયો. તમારા દાવ પેશને સમજતા હજી એક વર્ષ નીકળી જાય. સરકાર અહીંયા છે, લોકોને હેરાનગતિ થાય એ જોઈને તમે બધા મજા લેતા હોય ને નેતાઓ, એવું લાગી રહ્યું છે. ખરેખર જો હોય તો તમે બસ સ્ટેન્ડ બનવાનું ચાલુ થયું કે અત્યાર સુધીમાં કેટલી ખરું વિઝિટે ગયા. બીજી વસ્તુ થયું, તમારા દાવ પેશને સમજતા હજી એક વર્ષ નીકળી જાય. સરકાર અહીંયા છે, લોકોને હેરાનગતિ થાય એ જોઈને તમે બધા મજા લેતા હોય ને નેતાઓ, એવું લાગી રહ્યું છે. ખરેખર જો હોય તો તમે બસ સ્ટેન્ડ બનવાનું ચાલુ થયું કે અત્યાર સુધીમાં કેટલી ખરું વિઝિટે ગયા. બીજી વસ્તુ, આ ચોમાસા પહેલા અને ચોમાસા પછી અને ચોમાસાની અંદર ટેમ્પરરી બસ સ્ટેન્ડ બન્યું છે, ત્યાં તમે કેટલી ફેર વિઝિટે ગયા. તમે જોશો તો સામાન્ય માણસના ગોઠણ સુધીના ખાડા હતા. કેટલા એવા બનાવો બન્યા છે કે લપટીને પીડા હોય, ખાડામાં પગ આવી ગયો હોય, દરબાણો હોય પગ, લોકો બિચારા સહન કરે છે. ક્યાં સુધી આ સહન કરશે? પણ હવે લોકો આ વખતે જાગૃત થવાના છે અને લોકો વળતો જવાબ આપવાના છે કે આ જે રાજનીતિ છે ને, નેતાઓને પોતાને મોટું થવાની અને પોતાનો વિકાસ કરવાની, એ લોકો નહીં ચલાવે. હવે લોકો જાગૃત થયા છે, લોકો એના હક માટે મતદાન કરશે અને લોકો સવાલ પૂછતા થશે. અને હું લોકોને એક વિનંતી કરું છું કે તમારા ગામમાં નેતા આવે, કોઈ 2 વર્ષ રહી ચૂક્યા હોય કે 5 વર્ષ રહી ચૂક્યા હોય કે ગમે એટલો સમય રહી ચૂક્યા હોય પોતે જનપ્રતિનિધિ તરીકે, એને સવાલ પૂછો કે તમે તમારા કાર્યકાળ દરમિયાન શું શું કર્યું, અમારી આ સમસ્યા હતી, એનું તમે નિવારણ લાવી શક્યા કે ના લાવી શક્યા. અમે પૂછીએ, અમે કહીએ, અમે કંઈક જાહેર કરીએ તો એમ કહે છે રાજનીતિ કરે છે, કે આમ આદમી પાર્ટી વાળા રાજનીતિ કરવા આવ્યા છે. રાજનીતિ કરવા નથી આવ્યા, અમે લોકોનો એનો હક અપાવવા માટે આવ્યા છે. લોકોમાં હું પણ આવી ગયો. એક ગરીબ માણસ હોય છે ને, એ ટેક્સ પણ ભરે છે. જેને ન ખબર હોય એ જાણી લેજો કે કોઈ કચરો ભેગો કરીને સાંજે વેચીને એના જે પૈસા આવે છે ને, એ જે વાપરે છે ને, એમાં સરકારને ટેક્સ જાય છે. રાતે સૂતા હોય ઉપર પંખો ચાલુ હોય ને, તો પંખામાં વીજળી વપરાય છે ને, એનું બિલ આવે છે ને, એમાં ટેક્સ જાય છે. કાંઈ ના કરતા રોડ ઉપર હાલો છો ને, તો તમારા ચપ્પલ ને બૂટ ઘાય છે, નવા લ્યો છો ને, એમાં ટેક્સ. તો આપ શ્રી સૌને નમ્ર વિનંતી જનતા કે નેતાઓને સવાલ પૂછતા થાવ, અને નેતાઓ આ જે છે કે ચૂંટણી સમયે આવે અને વિકાસની ગાથાઓ ગણાવે અને એકબીજાને ખો આપવાનું ચાલુ કરે, એની જગ્યાએ એણે પોતાના કાર્યકાળ દરમિયાન શું કર્યું એનો રિપોર્ટ કાર્ડ આપવાની જરૂર હોય છે, નહીં કે બીજું. આરોગ્યની સુવિધા કથળેલી છે, સ્કૂલો એજ્યુકેશનની સુવિધાઓ કથળેલી હોય છે, કેવા ટેલેન્ટેડ અધિકારીઓ છે, કેવા ટેલેન્ટેડ શિક્ષકો છે, એટલા ટેલેન્ટનું ઉપયોગ જ નથી થતો. એના ટેલેન્ટનો ઉપયોગ ક્યાં થાય છે? કૂતરા ગણવામાં, સ્મશાને લાશો ગણવામાં. તમને બધાને ખબર જ છે ક્યાં ક્યાં થાય છે. ઘરે ઘરે જઈને મતદાન માટેની યાદી કરાવવામાં. પાછા એમ કે રાષ્ટ્રીય કામ છે, તો રાષ્ટ્રીય કામ સૌથી મોટામાં મોટું એ છે કે દેશના બાળકોનું ઘડતર કરવું. સૌથી મોટામાં મોટું રાષ્ટ્રીય કામ છે. એ મોટા થશે તો દેશ હિત માટેના કામ કરશે. એને સારું શિક્ષણ નહીં મળે તો દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરશે.
ગઈકાલે આપણું ચંદ્રયાન-3 સફળ રીતે લેન્ડિંગ થયું. એનો તમામ શ્રેય તમામ વૈજ્ઞાનિકો તથા તે સંસ્થાને સપોર્ટ કરનાર તમામ લોકોને. ઘણી ખરી કંપનીઓ છે, આપણને ખબર નથી, ઘણા પ્રાઇવેટ કંપનીઓએ એમાં સમર્થન આપેલું, સહયોગ આપેલો, પણ મેઇન ઈસરોના વૈજ્ઞાનિકો, એની ટીમો તમામ ત્યાં આગળ નાનું ચપરાસીનું કામ કરતો હોય ત્યાંથી લઈને ડિરેક્ટર કે મોટા મોટી પોસ્ટ ત્યાં સુધી તમામનો ધન્યવાદ હું તો કહું કે એમાં તમામનું યોગદાન છે. રાજકીય નેતાઓ તો ખાલી વાહવાઈ લૂંટતા હોય છે, કેમ કે તેનું યોગદાન કાંઈ હોતું નથી, અને આ અવિરત હોય છે. આ કોઈ પહેલી ફેરું તો થયું નથી. દેશ આઝાદ થયો તે પછીનો ઘણા નેતાઓના અધ્યક્ષ સ્થાને આ થયેલું છે. નેતા તો જનપ્રતિનિધિ છે એટલે બદલતા રહેવાના છે, પણ જે સંસ્થાઓમાં વૈજ્ઞાનિકો છે તેના જ્યાં સુધી રિટાયર્ડ ન થાય, અથવા અમુક વૈજ્ઞાનિકો તેવા છે કે જ્યાં સુધી પોતાની આખરી શ્વાસ સુધી એ લોકો દેશની સેવા કરતા રહે. એ ક્યારે શક્ય છે કે જ્યારે લોકો, આપણા બાળકો ભણશે, ગણશે, ટેકનોલોજીને જાણશે ત્યારે. અને એ થશે ક્યારે? તો સારું શિક્ષણ હશે તો જ થશે. તો સૌથી વધારે પ્રાવધાન આપણે શિક્ષણ, આરોગ્ય અને બેઝિક જે જીવન જરૂરિયાત સુખ સુવિધા હોય એને આપવાની જરૂર છે, જેથી કરીને આવનારા ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે અને આપણે મહાસત્તા થઈ શકીએ. સાથે સાથે કેવું કે રેલવેની જે મુદ્દો છે સેન્સિટિવ કરતા હોય તો બહાર નીકળી ગયેલો છે કે 15 વર્ષથી સાંસદ છે, તેમ છતાંય કાંઈ કરાવી ન શક્યા. તો હવે તો આપણે નમ્ર વિનંતી કરીએ આ સરકારને, કેન્દ્ર સરકારને, કે છેલ્લે કોર્ટ મેટર હોય કે ગમી હોય, તમારા હાથમાં બધું હોય છે. તમારા હાથમાં અધ્યાદેશ અડધી રાતે પાસ કરવાની ક્ષમતા હોય છે દિવસે. તો અમારી એક અમરેલી જિલ્લાની જનતાની માગણી છે કે અમને એક બ્રોડગેજ ટ્રેન આપો, જેથી કરીને અમારે લોકોને અહીંથી અમદાવાદ, સુરત, બોમ્બે કે દિલ્હી ક્યાંય જવું હોય તો અમે અહીંયાથી જઈ શકીએ અને સુખ સુવિધાઓ મળી શકે. વધારે નહીં કહું, ખાસ આટલું જ કહેવાનું કે લોકો જાગે અને આ બાબતને લઈને નેતાઓને સવાલ પૂછતા થાય. નેતાઓ જનપ્રતિનિધિ છે, એ કોઈ આપણા બોસ નથી, એ કોઈ રાજા નથી, એ જનતાના સેવક છે. તો આપણો હક છે કે આપણે એને સવાલ પૂછીએ, એ શું જવાબ આપે છે એની ઉપરથી આપણે નિર્ણય કરીએ કે આપણે મત કોને દેવો કે કઈ રીતના આગળ વધારવા. જય હિન્દ, હર હર મહાદેવ.